છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં પણ બોગસ ડોક્ટરો પકડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ મામલે ઠોસ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે। ઝોઝ ગામ જ્યાં આ બોગસ ડોક્ટર જેની સામે પહેલા પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, તે છતાંય તે અહીં પ્રેક્ટિસ કરી રહ્યો છે। 10 વર્ષથી આ પરપ્રાંતીય અહીં ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે। તેના પાસેથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે। જોજ જ્યાંથી છોટા ઉદેપુર ફક્ત 10 કિલોમીટરના અંતરે છે, જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી આવેલી છે। એટલે એવું કહી શકાય કે જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીની સમક્ષ જ આ બોગસ ડોક્ટર પોતાનું દવાખાનું ચલાવે છે। અને ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ત્યારે આરોગ્ય અધિકારી દ્વારા કે પછી કોઈ પણ અન્ય અધિકારીની નજર ત્યાં પડતી કેમ નથી। આ જોજમાં રહેતા આદિવાસી સમાજના લોકો કે જેઓ સાક્ષર નથી હોતા, તેઓને નથી ખબર હોતી કે ડૉક્ટર ડિગ્રીવાળો છે કે નહીં, અને એટલા માટે જ આ પ્રકારે આવા બોગસ ડૉક્ટરો બનીને લોકો દ્વારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે। જોજ ગામમાં પણ આ બોગસ ડૉક્ટર જેની સામે પહેલાં પણ ફરિયાદ થઈ ચૂકી છે, અને તો પણ તે અહીં દવાખાનું ચલાવી જ રહ્યો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી જ રહ્યો છે। તેની ફરિયાદ જ્યારે કરવામાં આવી તો આરોગ્ય અધિકારી દ્વારા એમ જવાબ આપવામાં આવ્યો કે આ મામલે ઠોસ કાર્યવાહી કરવામાં આવશે, અમે તપાસ કરીશું। છોટાઉદેપુર જિલ્લાની અંદર આ રીતનું જે બોગસ ડૉક્ટર માટેની અત્યારે હાલમાં જે આપ વાત કરો છો એ પ્રમાણે જોજમાં એ બાબતની માહિતી અત્રેની કચેરી ખાતે ઉપલબ્ધ કોઈ રજૂઆત કે અરજી આવેલ નથી, પરંતુ છતાં પણ આપના માધ્યમથી માહિતી મળી છે તો એ અંતર્ગત ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે, અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર્સની ટીમ દ્વારા એનું ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડૉક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત જે સરકારશ્રીએ જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જનરલી BMWની જે ગાઈડલાઇન છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, તો એની અંદર જે જગ્યા પર પણ બાયોમેડિકલ વેસ્ટનું ઉત્પન્ન થતું હોય અથવા જ્યાં જથ્થો ઉત્પન્ન થતો હોય એની અંદર સરકારશ્રી અને GPCBની જે ગાઈડલાઇન છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ મુજબ એના નિકાલ માટે એનું સેગ્રિગેશન અને એનો નિકાલ કરવાની એની કાર્યપદ્ધતિ અમલી છે। એ કાર્યપદ્ધતિની અંદર જે સરકાર દ્વારા મંજૂરી આપેલ કોમન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની ફેસિલિટી હોય છે એની સાથે એમને જોડાણ કરવાનું હોય છે, જે તે પ્રાઇવેટ પ્રેક્ટિશનર અથવા ગવર્મેન્ટ ફેસિલિટીએ, અને એની અંદર એ જોડાણ કર્યા બાદ એ એજન્સી દ્વારા એ બાયોમેડિકલ વેસ્ટ કચરો કલેક્ટ કરવાનો હોય છે, જેથી કરીને કોમ્યુનિટીની અંદર એટલે જાહેર આરોગ્યને હાનિકારક ના થાય અને જાહેર જગ્યા પર એ ફેલાય નહીં, જેથી કરીને જે કોમન ઇન્ફેક્શન્સ છે જે જાહેર આરોગ્યને નુકસાન કરી શકે એમ છે એ ઇન્ફેક્શન આપણે ફેલાતું અટકાવી શકીએ। તો આ રીતની કાર્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે। એ બાબતે ફરીથી અમને રજૂઆત મળશે તો આગળની એ કેસ કયા લેવલે છે અથવા એ ફરિયાદમાં શું ચુકાદો આવે છે એનો અભ્યાસ કરીને ફરીથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામગીરી કરવામાં આવશે। એમાં તાલુકા આરોગ્ય અધિકારી, પછી મેડિકલ ઓફિસરશ્રી હોય છે, અમારા પેરામેડિકલ સ્ટાફ હોય છે, એમના ધ્યાને એ બાબત આવે તો એમને તુરંત જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને અથવા જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરવાની હોય છે। એ જાણ થયા બાદ આગળની કાર્યવાહી અહીંયા જિલ્લા કક્ષાની કચેરી દ્વારા આરોગ્યની કચેરી દ્વારા કરવાની થાય છે। અત્રેથી માહિતી એવી છે નહીં અમારી પાસે, પણ હું ફરીથી જ્યારે પણ અમારા જિલ્લા કક્ષાની મિટિંગ થશે તો એ બાબતે ફરીથી એનું ધ્યાન દોરીને કમિટી બનાવીને આગળની કાર્યવાહી અમે કરીશું। मंगल से आया हूँ, 15 साल से यहाँ છું। थोड़ी मोटी प्रैक्टिस हल्का फुल्का करता पेट के लिए, बस। केस से अभी रसीद नहीं आया, रसीद आएगा तो चला जाऊँगा। पुलिस केस मतलब रिपोर्टर रिपोर्ट किया था तो वो लेके गए थे, सब पूछताछ करी, सब कुछ केस हुआ था, પછી रसीद वो कोर्ट में चला गया था, कोर्ट में से પછી रसीद आएगा तो चला जाऊँगा। डर तो लगता है इसलिए तो चला जाऊँगा, अभी रसीद आ जाएगा तो चला जाऊँगा। 15 साल से यहाँ पे अभी तक नहीं गए तो कहाँ से जाएंगे? ना, ये तो अभी भी केस हुआ है, इसके पहले तो ऐसा कुछ नहीं। अब क्या है, कमाने खाने पीने की चला जाते हैं और क्या। 2-4-5 पेशेंट आता है, कोई दिवस नहीं भी आता है। अभी देख रहा है आप, क्या आपका ऑप्शन देख रहा है, कोई आया है कोई बोटल तो जैसे कायम तो नहीं, और बोटल तो ये उसे नहीं चढ़ाते, कोई टाइम हो तो ये गलत है, नहीं करना चाहिए।